હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 12 ભૂગોળમાં અહીંયા તત્વજ્ઞાન લખાઈ ગયું છે, પણ તત્વજ્ઞાન આપણો ફેવરેટ વિષય છે ને, એટલા માટે આપણે ધોરણ 12 ભૂગોળમાં વિભાગ સીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોવાના છીએ. તમારી બીજી પરીક્ષા અને તમારી બોર્ડની એક્ઝામ, બંને એક્ઝામ માટે તમને આ પ્રશ્નો ઉપયોગી થશે. વિદ્યાર્થીઓ, તમે જો ચેનલમાં નવા છો તો ચેનલની ઉપર તમે 100% વિશ્વાસ કરી શકો છો, કારણ કે હું તત્વજ્ઞાન ભણાવું છું. જો તમારો તત્વજ્ઞાન એક વિષય હોય, ધોરણ 12 આર્ટ્સમાં તમે ભણો છો, તત્વજ્ઞાન તમારા વિષયમાં આવે છે, તો તમે વિદ્યાર્થીઓ આપણી ચેનલમાંથી તત્વજ્ઞાનના એક વિડીયો જોઈને ચેક કરી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે, વિદ્યાર્થીઓની સારી એવી કોમેન્ટ છે, અને વિદ્યાર્થીઓ આપણી ચેનલમાં ભણીને 80+ સારા એવા માર્ક્સ લાવે છે, એ તમે કોમેન્ટની અંદર જોઈ શકો છો. તો નવા છો તો ચેનલ પર વિશ્વાસ કરી શકો છો. અહીંયા હું તમને જે આઈએમપી આપું છું એ આઈએમપી તમે તૈયાર કરી લેશો તો બીજું તમારે આનાથી વિશેષ વિભાગ સી માટે કંઈ જ કરવાની જરૂર નથી. બરાબર છે? તો આપણે શરૂઆત કરીશું આપણા આઈએમપીની. એના પહેલાં મારા વહાલા વિદ્યાર્થીઓ જે મારો પેપર સેટ પરચેઝ કર્યો છે, તો એ લોકોને કહેવાનું કે આપણું પ્રશ્નપત્ર 1નું સંપૂર્ણ સોલ્યુશન થઈ ગયું છે. વિદ્યાર્થીઓ, હવે પ્રશ્નપત્ર 2નું વિભાગ સીનો આજે વિડીયો અપલોડ થઈ ગયો છે, તો તમે કન્ટિન્યુઅસ પેપર સોલ્યુશન કરતા રહેશો અને આપણે સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે પેપર સોલ્યુશન કરતા રહીશું. જે વિદ્યાર્થીઓ એવા છે જેમને હજુ તત્વજ્ઞાનનો પેપર સેટ પરચેઝ કર્યો નથી, તો એ વિદ્યાર્થીઓને કહેવાનું કે વિદ્યાર્થીઓ, તમે મારી ઉપર વિશ્વાસ કરીને એકવાર પેપર સેટ પરચેઝ કરી અને આટલા 6 પ્રશ્નપત્રનું સોલ્યુશન કરી લેશો તો તમે તત્વજ્ઞાનમાં જેટલું ધાર્યું હશે ને એના કરતાં પણ વધારે પરિણામ તમારું આવશે. તો રાહ કોની જોવો છો? ફટાફટ પેપર સેટ પરચેઝ કરી અને ભણવાની શરૂઆત કરી દો. તત્વજ્ઞાનમાં તમારે એનાથી વિશેષ કંઈ કરવાની જરૂર નહીં પડે. ચલો આગળ વધીશું. આપણે આપણા ચેપ્ટર 2માં કોઈ પણ એક પ્રશ્ન પૂછ્યા છે. એમાં પ્રથમ પ્રશ્ન છે, ભારતીય ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. સરસ મજાનો પ્રશ્ન છે. ભાષા વિશેનું, કેટલી ભાષાઓ છે, શું છે, એ બધું. ચલો પ્રશ્ન નંબર 2 છે, ભારતની વસ્તીને વય જૂથોના આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે અને કયા કયા? કેટલા વય જૂથો છે? 3 છે ને? હા, તો એ 3 વય જૂથોને વહેંચવામાં આવે છે, એ તમારે પ્રશ્ન લખવાનો છે. ચલો પ્રશ્ન નંબર 3 છે, વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવો. કયા કયા પરિબળો એવા છે જે વસ્તી ગીચતા પર અસર કરે છે? ચલો પ્રશ્ન નંબર 4 છે, માનવ વિકાસ માટે જરૂરી બાબતો સ્પષ્ટ કરો. શું કીધું છે? માનવ વિકાસ માટે જરૂરી બાબતો સ્પષ્ટ કરો. પ્રશ્ન નંબર 5 છે, નદીના ખીણ પ્રદેશોમાં વધુ વસ્તી હોય છે, શા માટે? જ્યાં નદીઓ હોય અને ખીણ પ્રદેશ હોય ત્યાં વધારે વસ્તી હોય છે, શા માટે? એવું તમારે લખવાનું છે. ચલો પ્રશ્ન નંબર 6, વસ્તીના માળખામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ચલો આગળ વધીશું. આપણે ચેપ્ટર 3 ઉપર કોઈ પણ 2 પ્રશ્નો પૂછાય છે ચેપ્ટર 3માંથી. તો હું તો એમ કહું છું ને મારા વાલા વિદ્યાર્થીઓ તમને, કે જે ચેપ્ટર નંબર 3 છે એમાં તમને 10 પ્રશ્નો આપેલા છે તમારી ટેક્સ્ટ બુકમાં, તો 10 પ્રશ્નો કરી નાખો. એમાંથી 2 તો આવશે ને આવશે. અને બીજું એક વસ્તુ કે એ 10 પ્રશ્નો છે ને, 10 પ્રશ્નો એકદમ સહેલા છે, ખાલી તમારે તૈયાર કરવાના છે. ચલો પ્રથમ પ્રશ્ન છે, ઉદ્યોગ એટલે શું? બીજા નંબરનો પ્રશ્ન છે, મોટા પાયાના ઉદ્યોગ કોને કહે છે? ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, દ્વિતીયક પ્રવૃત્તિ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ચોથા નંબરનો પ્રશ્ન છે, ખનન એટલે શું? તેના પ્રકારો જણાવો. 5મો પ્રશ્ન છે, દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો જણાવો. 6થા નંબરનો ક્વેશ્ચન છે, ગૃહ ઉદ્યોગો દ્વારા કઈ કઈ ચીજ વસ્તુઓ તૈયાર થાય છે? ઉદ્યોગો હોય એમાંથી કઈ કઈ વસ્તુઓ તૈયાર કરી શકાય છે? ચલો 7મા નંબરનો પ્રશ્ન છે, ખનિજની વ્યાખ્યા આપી ખનિજના પ્રકાર જણાવો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ ખનિજવાળો, કરી લેજો, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો પછી 8મા નંબરનો ક્વેશ્ચન છે, લઘુ ઉદ્યોગો એટલે શું? 9મા નંબરનો ક્વેશ્ચન છે, વર્તમાનમાં પણ પ્રાથમિક પ્રવૃત્તિઓ કરતા લોકો કયા કયા છે? સમજાવો. ચલો આટલા કંઈક પ્રશ્નો છે ચેપ્ટર 3ના. ચેપ્ટર 3ના એક પ્રશ્ન કરી નાખજો. શું કીધું? ચલો ચેપ્ટર 4 છે, કોઈ પણ એક પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન નંબર 1 છે, પંચમ પ્રવૃત્તિ એટલે શું? પ્રશ્ન નંબર 2 છે, મનોરંજન સેવાઓ સમજાવો. પ્રશ્ન નંબર 3 છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું થાય છે? સમજાવો. ઓકે. ચલો પ્રશ્ન નંબર 4 છે, ચતુર્થક પ્રવૃત્તિનો અર્થ આપો. 5મા નંબરનો પ્રશ્ન છે, વાણિજ્ય સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે? પ્રશ્ન નંબર 6 છે, તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી સમજાવો. ચલો આગળ વધીશું આપણે ચેપ્ટર 6 ઉપર. ચેપ્ટર 6માંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાય છે, ભલે એક પૂછાય કે 2 પૂછાય, થોડું ધ્યાન આપજો. લગભગ એક જ પ્રશ્ન પૂછાય છે, પણ થોડી કદાચ મિસ્ટેકના આધારે લખાઈ ગયું છે, વાંધો નહીં, પણ થોડું તમે ચેક કરજો. પણ આપણે પ્રશ્નો તો તૈયાર કરવાના છે. ચલો વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો.
પ્રશ્ન નંબર 2 છે આકાશવાણી દ્વારા કયા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે? ચલો, પ્રશ્ન નંબર 3 છે આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમ છે, કારણ આપો. પ્રશ્ન નંબર 4 છે દૂરદર્શન સૌથી વધુ અસરકારક સમૂહ માધ્યમ છે, શા માટે? એ તમારે સમજાવવાનું છે. ચલો, પ્રશ્ન નંબર 5 છે ઇન્ટરનેટના કારણે દુનિયા નાની બની ગઈ છે, વિધાન સમજાવો. વાત સાચી છે. અત્યારે ઇન્ટરનેટ આવી ગયું છે ત્યારે દુનિયા આપણી મુઠ્ઠીમાં છે એવું આપણને લાગે છે. ચલો, પછી 6 નંબરનો પ્રશ્ન છે દૂરસંચારના સાધનોના પ્રકાર જણાવી તેના ઉદાહરણ આપો. પ્રશ્ન નંબર 7 છે BSNL દ્વારા કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે? BSNL અને L દ્વારા કઈ કઈ સેવાઓ પૂરી પાડવામાં આવે છે તે તમારે સમજાવવાનું છે. તો 8મા નંબરનું ક્વેશ્ચન છે વર્તમાનમાં ઇન્ટરનેટનું મહત્ત્વ ખૂબ જ છે, કારણ આપો. શું કારણ છે કે ઇન્ટરનેટનું મહત્ત્વ છે? અત્યારે તો ઇન્ટરનેટ ના હોય તો એવું લાગે કે જીવનમાં કંઈ છે જ નહીં. ચલો, પ્રશ્ન નંબર 9 છે સંચાર એટલે શું? સમૂહ સંચાર તંત્રના માધ્યમો જણાવો. પ્રશ્ન નંબર 10 છે ઈમેલ વિશે માહિતી આપો. સરસ મજાનો પ્રશ્ન છે, ઈમેલ વિશે માહિતી. ચલો, પછી 11મો પ્રશ્ન છે સંચાર એટલે શું? તેના સાધનો જણાવો. ચલો, આગળ વધીશું. આપણે આપણા ચેપ્ટર 7 ઉપર જઈશું. એના પહેલાં જણાવવાનું વિદ્યાર્થીઓ કે તમને જો મારી જોડે વાત કરવી છે, તમને એવું કોઈ પણ પ્રકારની માહિતી જોઈએ છે તો તમે મને અહીંયા આપેલા નંબર ઉપર વોટ્સએપ કરી શકો છો. અને જો તમારે પેપર સેટ પરચેસ કરવો છે તો તમે મને આ નંબર ઉપર વધારે માહિતી માટે ફોન કરી શકો છો. અને હવે આપણે તત્વજ્ઞાનની સ્પેશિયલ રિવિઝન બેચ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જો તમારે બેચમાં જોડાવવું હોય તો તમે મને વોટ્સએપ કરજો. ચલો, આગળ વધીશું. પ્રશ્ન નંબર 1 ઉપર જઈશું. બંદરોના પ્રકાર જણાવો. બીજા નંબરનો પ્રશ્ન છે ભારતનો આંતરિક વ્યાપાર એટલે શું? ત્રીજા નંબરનો પ્રશ્ન છે ફેરી બંદર એટલે શું? ચલો, ચોથા નંબરનો ક્વેશ્ચન છે બંદરોને આંતરરાષ્ટ્રીય વ્યાપારના પ્રવેશદ્વાર શા માટે કહેવામાં આવે છે? 5મા નંબરનો પ્રશ્ન છે ઓપેક સંગઠનના હેતુઓ જણાવો. મોસ્ટ એમપી પ્રશ્ન છે. ચલો, બંદર એટલે શું? બંદરના કયા પ્રકાર કયા છે? તો આ પણ પ્રશ્ન મોસ્ટ એમપી છે, તો તૈયાર કરી લેજો. ચલો, ચેપ્ટર 8 ઉપર જઈશું. કોઈ પણ 2 પ્રશ્નો પૂછાય છે. ચલો, પ્રથમ પ્રશ્ન છે ગ્રામીણ વસાહતના લક્ષણો જણાવો. પ્રશ્ન નંબર 2 છે ગેરકાયદેસર વસાહતમાં વસતા લોકો કઈ કઈ સુવિધાઓથી વંચિત રહે છે? બિચારાને લાઇટ ને પાણીની સુવિધા ને બધી વીજળીની સુવિધા ને આરોગ્યની સુવિધા ને બધું ન મળતું હોય. ચલો, પ્રશ્ન નંબર 3 છે વસાહત એટલે શું? વસાહતોનું વર્ગીકરણ કરો. ચલો, ચોથા નંબરનો પ્રશ્ન છે શહેરીકરણને કારણે અનેક સમસ્યાઓનો જન્મ થાય છે, આ વિધાન સમજાવો. ચાલો, 5મા નંબરનો પ્રશ્ન છે શહેરી વસાહતના માપદંડો જણાવો. ચલો, આગળ વધીશું. છૂટી છવાઈ માનવ વસાહત એટલે શું? ચલો, 7મા નંબરનો પ્રશ્ન છે કાર્યકારિતાના આધારે શહેરોનું વર્ગીકરણ જણાવો. 8મા નંબરનું ક્વેશ્ચન છે વહીવટી કેન્દ્ર એટલે શું? તેના ઉદાહરણ આપો. 9મા નંબરનું ક્વેશ્ચન છે સામૂહિક અથવા કેન્દ્રીય વસાહત એટલે શું? ચલો, 10મા નંબરનું ક્વેશ્ચન છે વિકાસશીલ દેશોમાં શહેરી વસાહતોની સમસ્યાની ટૂંકી વિગત આપો. ચલો, આગળ વધીશું. ચેપ્ટર નંબર 9. કોઈ પણ એક પ્રશ્ન પૂછાય છે. પ્રશ્ન નંબર 1 છે ઉપયોગ થયા વગરના સંસાધનો એટલે શું? પ્રશ્ન નંબર 2 છે ભૂમિ પ્રદૂષણની અસરો જણાવો. પ્રશ્ન નંબર 3 છે વ્યાપારિક ધોરણે ડેરી ઉદ્યોગનો વિકાસ કયા દેશોમાં થયો છે? ચલો, પ્રશ્ન નંબર 4 છે સંસાધન એટલે શું? પ્રશ્ન નંબર 5 છે પુનઃપ્રાપ્યતાની દ્રષ્ટિએ સંસાધનના પ્રકારો જણાવો. પ્રશ્ન નંબર 6 છે સંસાધનોનું વર્ગીકરણ કરો. ચલો, આગળ વધીશું. ચેપ્ટર 11 ઉપર જઈશું. 11માંથી કોઈ પણ 2 પ્રશ્ન પૂછાય છે. ચલો, પ્રશ્ન નંબર 1 છે સ્થાનિકરણ વિશે માહિતી આપો. ચલો, બીજો પ્રશ્ન છે દ્વિપરિમાણીય આલેખ એટલે શું? ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે નીચે આપેલા અવલોકનોનો બહુલક શોધો. અહીંયા જે આપેલા છે ને અવલોકનો એનો તમારે બહુલક શોધવાનો છે. ચલો, ચોથા નંબરનો પ્રશ્ન છે સમષ્ટિ ઉદાહરણ આપી સમજાવો. ચલો, આગળ વધીશું. અહીંયા પ્રશ્ન નંબર 5 છે નીચે આપેલા અવલોકનોનો બહુલક શોધો. અહીંયા તમને અવલોકનો આપેલા છે એનો બહુલક શોધવાનો છે. તો બહુલક કીધો છે જે સંખ્યા વારંવાર આવતી હોય એ આપણે શું બની જાય? બહુલક બની જાય. તો જો અહીંયા 27 છે, અહીંયા 27 છે, અહીંયા 27, અહીંયા 27, 4 વખત 27 આવે છે. બીજી કોઈ સંખ્યા 4 વખત આવે છે? નથી આવતી. તો બહુલક શું થાય? 27 થાય. અહીંયા તમે જુઓ અહીંયા બહુલક કોણ આવશે? 16 અહીંયા છે, 16 અહીંયા છે અને 16. બીજા કોઈ
કોઈ સંખ્યા એવી છે જે વધારે વખત આવે છે, નથી આવતી, તો 16 એ આપણે બહુલક થાય. જવાબ અહીંયા આવી જાય. ચલો, પ્રશ્ન નંબર 6, આંકડાકીય માહિતી એટલે શું? ચલો, પછી આગળ વધીશું. ચેપ્ટર નંબર 12 ઉપર જઈશું. કોઈ પણ એક પ્રશ્ન પૂછાય છે. ચલો, પ્રથમ પ્રશ્ન છે ફ્લો આલેખ સંક્ષિપ્તમાં સમજાવો. પ્રશ્ન નંબર 2, પાઈ ડાયાગ્રામ સમજાવો. પ્રશ્ન નંબર 3 છે ટપકું પદ્ધતિ વિશે સમજાવો. પ્રશ્ન નંબર 4 છે રંગ છાયા પદ્ધતિની ખામીઓ જણાવો. મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે, વિદ્યાર્થીઓ કરીને જજો. ચાલો, પ્રશ્ન નંબર 5 છે સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. પ્રશ્ન નંબર 6 છે ટપકું પદ્ધતિમાં ટપકું મૂકતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. ચલો, આ કંઈક આપણા ક્વેશ્ચન હતા વિભાગ સી માટેના મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે. વ્યવસ્થિત એકવાર તૈયાર કરી લેજો. તમારી બંને એક્ઝામની અંદર તમને ખૂબ જ કામમાં લાગશે. વિદ્યાર્થીઓ, વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરી અને તમારા મિત્રો સુધી શેર કરી શકો છો. અને જો ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી અને બીજા મિત્રોને શેર કરજો. તમારા માટે મહેનત કરું છું તો તમે મારા માટે થોડી ઘણી મહેનત તો કરશો જ તે. બીજું, વિદ્યાર્થીઓ, તત્વજ્ઞાનમાં કોઈ પણ ચેપ્ટરમાં તમને તકલીફ હોય તો દરેક ચેપ્ટરની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને હા, ખાસ એક વસ્તુ કહેવાનું કે તમારે જો આ આઈએમપી છે તો આઈએમપીની તમારે પીડીએફ જોઈતી હોય તો તમે શું કરશો, આર્યન ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરશો અને એપ્લિકેશનમાંથી તમને આ પીડીએફ ફ્રીમાં મળી જશે. એટલે એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાંથી તમે પીડીએફ મેળવી શકો છો. ચાલો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.